ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે નિવેદન સામે આવ્યું છે। લેટરકાંડ મામલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે। ધોરાજી ઉપલેટામાં અંદરો-અંદર જૂથવાદ હોવાની વાત કહી છે। વસોયાએ કહ્યું કે ધારાસભ્યના લેટર બાબતે કેમ કાર્યવાહી કરાઈ નથી। આજે સવારે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ભાઈ શ્રી મહેન્દ્રભાઈની વિરુદ્ધમાં આક્ષેપો કરતી પત્રિકા વિશે મેં જાણ્યું। મારે આ બાબતમાં ફક્ત એટલું જ કહેવું છે કે ધારાસભ્ય શ્રી ઉપર કરવામાં આવેલા આક્ષેપો જો સાચા ન હોય તો ધારાસભ્ય શ્રીએ પોલીસ એફઆઈઆર કરવી જોઈએ। રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી, પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી પર પ્રેશર લઈ આવીને જે રીતે કૌશિક વેકરિયાએ પત્રિકા વિરુદ્ધમાં છપાણી અને જે રીતે એક્શનો લેવાના, પોલીસ પણ એક્શનમાં આવી, રાજ્ય સરકાર એક્શનમાં આવી, તો કૌશિક વેકરિયા જે રીતે ભાજપને ગમે છે એ રીતે મહેન્દ્રભાઈ નથી ગમતા, એટલા માટે પગલાં નથી લેવાતા, આવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે। અને ધારાસભ્ય જો ખરેખર સાચા હોય અને આ આક્ષેપો ખોટા હોય તો એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ, પત્રિકા કાંડના મૂળ સુધી પહોંચવું જોઈએ। આ પહેલી જ પત્રિકા નથી, આની પહેલા ભાજપના મહામંત્રી રવિ માકડિયા ખનીજ માફિયાઓ સાથે મળેલા છે, પૈસા લઈને ટિકિટો વેચે છે, એવા આક્ષેપો કરતી આ પત્રિકા પહેલા 4 પત્રિકાઓ બહાર પડી અને ત્યારે જ ભાજપના એક આગેવાનને પીઆઈ ઉપાડીએ પોલીસ સ્ટેશનમાં લઈ જાય અને મારે, અને એ ભાજપનો આગેવાન મીડિયા સામે આવે। તો આ પત્રિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંડોવાયેલા છે એવું ખુદ ધારાસભ્ય શ્રીનું મેં મીડિયામાં નિવેદન સાંભળ્યું છે। અમે તો કોઈ ઉપર વ્યક્તિગત આક્ષેપબાજીમાં પડવા નથી માંગતા। એ રવિભાઈ માકડિયા હોય કે અમારા ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે 13 દિવસ માટે પ્રમુખ થયા સંગીતાબેન બારોટ, ત્યારે પણ અમે મીડિયા સામે કહ્યું હતું કે ભાઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા એના દારૂની બોટલ સાથેના વિડીયો કે હોકા પત્તા વિડીયો અમે વાયરલ કર્યા નથી અને વાયરલ કરવાની અમે મનાઈ પણ કરી હતી, કારણ કે અમારી ધોરાજીની આબરૂ હતી। ધારાસભ્ય પણ ધોરાજી ઉપલેટાની આબરૂ છે અને ધારાસભ્ય શ્રીએ ખરેખર સરકાર ઉપર પ્રેશર લઈ આવીને આ પત્રિકાઓ બહાર પાડનારા લોકો ઉપર પગલાં લેવા જોઈએ, નકર લોકો એવું માનશે કે ના આ પત્રિકા સાચી છે, ધારાસભ્ય શ્રી હપ્તા લેતા હશે।